લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડા કરતા વધુ 4 બોગસ તબીબોને પોલીસે ઝડપી પાડ્યા છે। આ બોગસ તબીબો કોઈપણ મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા હતા, ત્યારે પોલીસે 4 અલગ અલગ સ્થળોએ રેડ પાડી હતી। બોગસ તબીબ અજય, વિજય, વિશ્વાસ, પરિમલ, સુધીર સરકાર, પાર્થ કાલીપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપત દેવનાથની ધરપકડ કરાઈ છે। 4 ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાનો સાથે જ સિરપ સહિત 12,994નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બોગસ મેડિકલ ડિગ્રી બનાવવાના કૌભાંડમાં મુખ્ય આરોપીઓ સહિત અન્ય બોગસ તબીબોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા। આ ઉપરાંત 1300થી પણ વધુ બોગસ મેડિકલ ડિગ્રી બનાવી હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે। હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે। ચારો ડોક્ટરો પાસે 12,994 રૂપિયા જેટલી દવાઓ પણ મળી છે। આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને એક FIR પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી છે। આમાંથી 2 ડોક્ટર છે, પાર્થ કાલીપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપત દેવનાથ। આનો જૂનો ઇતિહાસ પણ છે। એક પહેલાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જ એક રસેશ ગુજરાતી કરીને આરોપી હતો, જો બોગસ ડિગ્રી માંગતો હતો। રસેશ પાસેથી ડિગ્રી લઈને બંને પ્રેક્ટિસ કરતા હતા। એ ગુનામાં બી એ બંને આરોપી છે। ધોરાજીની સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી ધોરાજી હોસ્પિટલમાં 66 જગ્યાઓનું રોટેશન છે, જેમાં 3 મેડિકલ ઓફિસર, MD, MS, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ENT, આંખ સ્પેશિયાલિસ્ટ, રેડિયોલોજીસ્ટ ડોક્ટરોની જગ્યાઓ ખાલી છે। લાખો રૂપિયાના ખર્ચે હોસ્પિટલનું ભવ્ય બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, પરંતુ નિષ્ણાંત તબીબોના અભાવે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર થવું પડે છે। ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે જે જગ્યા ખાલી છે તેની ઉપર સુધી રજૂઆત કરવામાં આવી છે। તો ઝડપથી તબીબોની ઘટ પૂરી કરવા માંગ કરવામાં આવી છે। રાજકોટની ધોરાજીની આ સરકારી હોસ્પિટલ કે જ્યાં તબીબોની ઘટ જોવા મળી રહી છે, જેના કારણે જે ગરીબ દર્દીઓ છે તેમને મોંઘીદાટ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જવા માટે મજબૂર બનવું પડતું હોય છે, ત્યારે માંગ કરવામાં આવી છે કે જે ડોક્ટરોની જગ્યા ખાલી છે તે જગ્યા પૂરવામાં આવે। ડોક્ટરો છે નહીં એટલે એ લોકોને કહેવાનું એમ થાય છે કે તમે જુનાગઢ જાઓ, તો ટાણ અમારે શું વિચાર કરવાનો કે અમારે આગળ ટિકિટ ભાડાની પૈસા છે નહીં। અહીંયા બુકમાં લેલી અત્યારે સારવારમાં આવી હતી, ભાઈને લો બીપી થઈ ગયું અને સુગર ઘટી ગયું। હવે અટાણે કઈ તકલીફ પડે તો અમારે કઈ અમારે ભાગવું ક્યાં, અમારે જવું ક્યાં? અટાણે કોઈ ડોક્ટર MBBS સિવાય કોઈ છે નહીં અહીંયા। અમારે ત્યાં બધી સુવિધાઓ હાજર છે, પરંતુ નીચે આપણે રેડિયોલોજીસ્ટ, ઓર્થોપેડિક, પીડિયાટ્રિશિયન કે જે ડોક્ટરો અહીંયા અવેલેબલ નથી, તેમજ નીચેના મેડિકલ ઓફિસર 2 જગ્યા જેટલી ખાલી છે। ઉપર અમે રજૂઆત કરેલી છે, જ્યારે પણ જગ્યા ભરાય ત્યારે આવી શકે છે। ગુજરાત સમાચારના મેનેજિંગ ડાયરેક્ટર અને ગુજરાતી પત્રકારત્વના સંચાલક શ્રીમતી સ્મૃતિબેન શાહે ગુરુવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા। અખબારના વિવિધ વિભાગોમાં તેમની ઉત્કૃષ્ટ કામગીરી જોવા મળી છે। ગુજરાત સમાચારના લોકપ્રિય મહિલા સાપ્તાહિક શ્રીના તેઓ સતત 4 દાયકા સુધી તંત્રી રહ્યા છે। મહિલા પૂર્તિના સંપાદક તરીકે પણ તેમણે વર્ષો સુધી માર્ગદર્શન આપ્યું હતું। નવી પેઢીના પત્રકારોના ઘડતરમાં પણ તેમણે ઘણું ધ્યાન આપ્યું છે। પત્રકારોનો એક મોટો સમુદાય આજે ભીની આંખે પોતાના પરનું શિરછત્ર જતું રહ્યું હોય તેવો વિષાદ અનુભવે છે। આજે સવારે તેમની અંતિમ યાત્રા GSTV હાઉસથી નીકળી થલતેજ સ્મશાન ગૃહ ખાતે ગઈ હતી। તો નવી પેઢીના પત્રકારો માટે આદર્શ ગણાતા એવા ઘેરા વાત કરી તો પત્રકાર જગતમાં આજે ઘેરા શોકની લાગણી પ્રસરી રહી છે। તેમની જે અંતિમ યાત્રા છે GSTVથી કાઢવામાં આવી છે। સ્મૃતિબેન શાહે અંતિમ શ્વાસ લીધા છે। ગુજરાત સમાચારના ડિરેક્ટર હતા સ્મૃતિબેન શાહ। અખબારના વિવિધ વિભાગોમાં સંચાલન તેઓ કરતા હતા। એમનું દુઃખદ અવસાન થયું છે। સદગતના આત્માને શાંતિ અર્પે પ્રભુ એવી પ્રાર્થના, અને શ્રેયાંશભાઈ અને બાકીના બધા જ ફેમિલી મેમ્બર્સને એમને દુઃખ સહન કરવા